ભક્તોની શરણોમાં રાખો મારા દેવતા, ભક્તોની શરણોમાં રાખો મારા દેવતા, મેર કરો ને મારા દેવ. જે શક્તિ મેરો સાથ જટા પર ધન વહે મેરા તમ રૂપા નક્તવા. જે શક્તિ મેરો સાથ જટા પર ધન વહે મેરા તમ રૂપા નક્તવા. સંજ્ઞાન કરે શિવને ભજો દેવ મેરા, ભોળાને ભજો દેવ મેરા, શિવને ભજો દેવ મેરા, ભોળાને ભજો ભોળાને તમે ભજો જીવ મેરા. શિવને ભજો દેવ મેરા, ભોળાને ભજો દેવ મેરા, શિવને ભજો જીવ મેરા, ભોળાને ભજો જીવ મેરા, શિવને ભજો જીવ મેરા. मेरी जिंदगी का दुनिया तेरा हो, जीने की चाहत न होती अगर तुम होते, अगर तुम होते. करे जैसी जी का दवाल फिर पालो ना छूटा, हाथ बोलते थे वो पकड़े आ.
भजो देव दिन रात घोड़ा में भजो देव शिव ने भजो देव दिन रात घोड़ा में भजो देव दिन रात शिव ने भजो देव दिन रात घोड़ा में भजो देव दिन रात दादा ने भजो देव दिन रात भोलेनाथ 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 हर 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 महादेव कितनी भोली है प्यारी प्यारी है हो माँ हो माँ हो माँ हो माँ ये जो दुनिया है ये मन है कांटों का फूल फुलवारी है हो माँ हो माँ हो माँ हो माँ बच्चों की जा होती है माँ बच्चों की जा होती है वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है कितनी शीतल है तो कितनी कोमल है प्यारी प्यारी है हो माँ અને મને ગમતી રચના માતાજી તમને સંભળાવું ઓ મારી રે माड़ी तो प्रेम नो सागर केवाय माड़ी तो प्रेम नो सागर केवाय दुनिया बदला माना बदला दुनिया बदला माना बदला माड़ी तो प्रेम नो सागर केवाय माड़ी तो प्रेम नो सागर अंतर रोजे घर घरनी हूँ होकर खातो काम नहीं कर तू काम नहीं कर तू ओ मारी रे माँ दिकरा तो तू सामे भूली जाए माड़ी तो प्रेम नो सागर मोगल माँ तू धींगो धणी मोगल माने माँ मोगल माँ तू धींगो धणी मोगल माने माँ अरे ताजा हाजा सौ सुखी मारी जगदंबा मोगल नो प्रकाश
સરસ મજાની ફરમાઈશ છે ત્યારે ચમગમે નગારા રે હોજી રે મારી નાની માના ધામમાં ચમગમે નગારા રે હોજી રે આજ ઓજલ ગામમાં ચાલુ કરો જેટલા છે એટલા ફોનની ફ્લેશ લાઈટ ચાલુ કરો આરતી કરીએ માતાજીની આપણે કરો હા પાછળ વિડિયો વાળા ભાઈને વિનંતી છે કે એ આરતી નાની માતાની થાય એ આરતી નાની માતાની થાય દીવડા જગમગ થાય એ દીવડા જગમગ થાય માતાજી અમે લાવ્યા છે ફૂલડાનો માતાજી અમે લાવ્યા છે ફૂલડાનો માતાજી તમે પહેરો તો આનંદ થાય માતાજી તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ
તો વાલપનું છેવા એને પાર તુયુતા વાલાયા તો વાલપનું છેવા એને પાર તુયુતા વાલાયા તો વાલપનું છેવા એને પાર તુયુતા આરી આંખે જાગરા દીનેરા ચાર મી આવ્યા કાનરા તલરી हरख तो देखा ये बड़े लाडना वाला थोड़ो हरख तो देखा बड़े लाडना मारी आंखें जागरा दीने रात चार मियां लखान रात दड़ी રેલીઓ ઘેર જાવું ગમતું નથી હે કાન રસિયો 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 કાન રસિયો નો કાળો રંગ રેલીઓ ઘેર જાવું ગમતું નથી એ મારે માથે પાણી રાની રે ઘેર જાવ કાન રસિયો નો પાડો એ માંગે દીસયા પેત્રી એ માંગે દીસયા પેત્રીસ મારો મારી કાઢી સીએમો રખીલો રાઈ રણ છોડશે ખજાને ક્યાં કहीं ખોટ છે પેત્રીસ મારો તારી કાઢી સિનેમો નકીલો રાઈ રણ છોડશે ખજાને ત્યાં કઈ ખોટ ખોટ એ વેળાવા ક્યાં માના વેળાવા ક્યાં વેળાવા ક્યાં માના વેળાવા ક્યાં પાવાના ડુંગરે વેળા 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 ડાકલું વગાડ વીરા ડાકલું વગાડ નાની માનું ડાકલું વગાડ ઓ કોણે મારો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો મારી મેલડી માનો રોજો મારી નાની માનો રોજો 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 ઠાકોર ના ઠાકોર તારા
बंद दरवाजा खोल दे खोल दे खोल दे खोल दे खोल दे खोल दे ए जईरण छोड़ माखण छोड़ जईरण छोड़ माखण छोड़ तारो गलिए गलिए शोर दुनिया नो दातार बनी तू केम बनी आए अने माताजीने प्रार्थना કરીએ કે આવો પાટોત્સવ કાયમ આ ગામમાં થતો રહે. Oh, happy birthday to you, happy birthday to you, happy birthday dear Mataji, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday dear Mataji, happy birthday to you. Shri Ram Janki राम के नाम का मुझको रस चाहिए, मुझको कीर्ति ना वैभव ना यश चाहिए, राम के नाम का मुझको रस चाहिए, सच्चा आनंद है सच्चा आनंद है ऐसे जीने में, सच्चा आनंद है ऐसे जीने में, राम जानकी बैठे हैं मेरे सीने में, राम जानकी बैठे हैं मेरे सीने में. सिया राम का सदा ही चिंतन करो, सच्चा आनंद है सच्चा आनंद है ऐसे जीने में, सच्चा आनंद है ऐसे जीने में. ए राम आएंगे आएंगे राम आएंगे, ए राम आएंगे आएंगे राम आएंगे. ये मेरे झोपड़ी के भाग आज भूल जाएंगे राम आएंगे. जाएंगे राम आएंगे.
એ નવરાત રમવા આઈ તું કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે મોગલ આવે રે એ નવરાત રમવા એ આઈ તું કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતા પણ તુજને કોઈ ના દેખે મોગલ આવે રે એ તારે ડગલે પગલે કંકુ ઝરતા એ મારગ મારગ રાતો એ મારગ મારગ રાતો અને ચાંદની નો ચંદરવો માથે એ લીલી કોરને રાતો દિલી કોરને રાતો એ નવલા કુબેરી માતારી દેશે રે ભાઈ લેશે મુગલ આવે રે એ મૂક્યો હાથ માથે એ લીધા વાલડા તે स्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः पत्नीभिरनुगच्छेम देवाः पुत्रैर्भ्यागङ्गे पृष्ठे आदित्यैघते सोमपि वामश्नुदाः पुत्रो जायते विन्दते वाहरपएधते गृहे पनार्थे कुंकुमार्चनं समर्पयामि धूपं दीपं नैवेद्यं समानाय स्वाहा ब्रह्मणे नमः नैवेद्यं निवेदयामि गाय माता ने बधाए प्रार्थना करवानी के हे गाय माता हमारा दरेक कार्य हमारा अधिकार आपजो। ભગવાન કૃષ્ણ પરમાત્માને યાદ કરી આજના દ્વિતીય દિવસનો કર્મનો આરંભ કરીએ. ભગવાન પાસે આજના દિવસે પૂજા કરવાનો અધિકાર માંગીએ. મથુરાના રાજા ત્યાં છો ગોવાળોને ભૂલી ગયા भगवते गणपत्यादि स्थापिता भगवानना हाथों अर्घ्य प्रदान करो અને પાણી અર્પણ કરો. हस्त आधानो घृतवाः पूनन्तो પંચામૃત ચડાવવાનું છે, બરાબર? એક કે પાણી ચડાવો
પયસો રૂપં સૌમ્યસ્ય રૂપમામિક્ષા ધાનાઃ રેતેનાંજ જન સંવથો દેવયાનાં પ્રજાનાં અમૃત સ્નાનાંતે શુદ્ધોદકમાચમનીયતોયમ સમર્પયામિ. હવે ચમચીમાં પાણી પકડવાનું, એમાં ચંદન વાળું ફૂલ મૂકવાનું. પ્રસુવાજ્ઞાપતિમ ભગાય આદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. ગંધોદવર્તન સ્નાનમ સમર્પયામિ. ચંદન વાળું પાણી ભગવાનને અર્પણ કર્યા પછી ચોખ્ખું પાણી 2 વખત. ગણપતિ ગણપતિ ત્વા ગણાનાં ગણાન ત્વા ગણપતિમ વાવામહે ગણપતિ ત્વા ગણપતિ ગો હવામહે ગણપતિ ગો હવામહે પ્રિયાણ ગોહવા મહે ગણપતિ ગણપતિ પ્રિયાણ પ્રિયાણ ગોહવા મહે પ્રિય રામ પ્રિયપતે નિધિના 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 નિધિપતિ અભ્વસો ભસો મમ વસો ઇતિ વસો જાન્યહમ હમ જાની ગર્ભ ધ ગર્ભ ત્વમાં ગર્ભધમા ત્વમજા સ્યજાસિત્વમા ગર્ભધ માજાસ્ય જાસિતવાન ત્વમાજાસી ગર્ભ રુદ્રાય પશુપતયે કર્ણાયામા અવલિપ્તા રૌદ્રાનભોર. ઓમ હન હન કાલી સરસરાશય કષ્ટનાશિની રજની સંધ્યે દુંદુભી નિદાને માનસ વેગે સંગે વિષવેશ્વરી દ્રવિડી દ્રાવિડી દુર્દમવદજી શર્વરી કિરાતી ત્વર ત્વર યે મામ દ્વિષંતિ પ્રત્યક્ષમ પરોક્ષમ વા આદિત્યરશ્મિ જાહ્નવી દરેક ભગવાનને પ્રદાન પર્યંતેભ્યઃ ગંધ સુગંધમ સમર્પયામિ. હવે દરેક દેવતાઓને કંકુનો તિલક કરી જાઓ. કુમકુમમ યદામ પરમેશ્વરૌ દ્રુપદાનિવ મુમોચાનઃ સ્વિન્નઃ સ્નાતો મલાદિવા પવિત્રેણ પૂર્વવાહ સ્વાહા ગણપતિ આદિ પ્રદાન પર્યંતેભ્યઃ કુમકુમાર્ચનમ
वीरोर्यस्वायुष्यमारोग्यमाविधाक्षोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः। जो परम दिवस स्थित पारायण ओम शांतेतः सोदितोखितक्षयं पुरुषरमिषद हितोतादसं जिज्ञासावासियास्वा समस्तस्य जन्तोद विषयगोचरे स्वा विशेष महाभागयाति जब पृथक पृथक दिवानदा प्राणिना के जीवात्रा बंदास्ता प्रे स्वाहा ज्ञाने विषने पश्यता पतंगा चावचंत स्वा कण मोक्षतुतान महापीड्य मानपेक्षरा मानशामन साभिलाषा सुतत्परि स्वाहा लोभात् मुखे धामिते अपरमाम के हेतु पुरा धनाधन स्वा संसार बंध हेतु सैव सर्वेश्वरेश्वरे स्वाहा राजोवाच स्वा सर्व श्रोतुमिच्छामि तत्त्वं प्रभवितवर स्वाहा सेवाच स्वा तो प्रबोधन जगत् स्वामी नियतमच्युतो लोको स्वाहा मोदस्वतीय नाम च हन्तु हेतो महासुर स्वा ओम ऋषिर्वाच स्वाहा एवं सुतातन स्वा ओम एकादशतमचतुर्दशतौ मधुपेट बुधरात्मा अतिवीर पराक्रमो स्वाहा ओम क्रोधरक्ते क्षान्त ब्रह्मचर्य बल समताक्रम योगे भगवान हरि स्वा ओम पंचवर्ष सहस्रे बाहु प्रणवदा प्रतिबलं मत्तो महामाया विमोहितो स्वाहा रस्मत भीगामि प्रणतेता वृतम मम स्वाहा सेवाच स्वा ओम मंजिभद्रिकांगं पेलवासिनिम स्वाहा ओम ऐं स्वाहा ओम एतद्व कजिनं वसाम भवदान केशं शरणम पवन यत् पुच्छामन्यत भव ओम यत् पुच्छामं तेज सेनजन ओम तस्य नमो संपदा प्राजापति निर्दय यथा पापकदेश स्वाहा पूर्णे तदै शुद्धे स्वाहा मजमिनं भगवान पुरुषान् मनानि वाहन नदो क्षीरदश्यामलं हारमजनं चूडामणिं धादिव्यं कुण्डले कटकानि च स्वाहा वर्धनं तथा लोकं केवलं सर्वं श्री भगवान स्वाहानं सिंहं रत्नानि विधानि च स्वाहा जलवसने सूर्यमानपदं नैवं समिता लिखितं महिला सुरसेन चित्रा च वाहन स्वाहा यदश्यानस्य नन्द्रं कपिलारुत रोतो दर्शन करके विद्या दशमी विद्या मिलायतन विद्या पंचाशे बाय स्वाहा स्वाहा देवी खड्ग प्रहत्तेता मधु प्रचक्रमो सापि देवी दष्टनि शिष्ट नील सर्वसे अनेकसन देवी सूर्यमान सोमन स्वाहा ओम संपुता गणा शत सहस्र योतिस परशुभिर्मिन्नि बालस्य पट्टिशै स्वाहा मुदगासन तथैवाने दशमी विद्या मोसे ततो देवी कृष्णने गदया विसकी विच स्वाहा स्वाहा केकेने मनिला मोम भिन्ना दो भूल सूर्य वक्षने हिंदा सूर्य पुता केजी जयान स्वाहा श्याम से विद्या से मने विद्या विद्या जितने दो सर्व देवी महात्म्ये द्वितीय हास्यजनमार्पणमस्तु ओम अम्बे अंबिके बालिके नमान्तिके शन्नसुदिवासु ओम ऋषिर्वाच एकात्कमुत्पत्ति निपत्य च मृगाणि करप्र शिरश्चामरस्य पृथक्कृतं स्वाहा ओम उदाग्यास रहने व्यास हिला उसाली विषाद सम निपेत फसवतला हनवा मिति कृतवाद तम ममन महातम सत्यमय सर्व सौम्य बुद्ध महामद स्वाहा तदस्य हो गोत्रस्य यावत् तम्बेक च ततो सोम गोन महागद स्वाहा ओम कर्णज महासि वन्दन च कर्षस्तु कर दादा दासो सोम वदम्य मदन विषापे तम तजिका परि भू जलान स्वाहा महिता विधान से देवी स्वाहा दृष्टि किंद भूते प्रकृति भस्म सर्वा सुरानेश प्रशस्त लोकान परंतरिपो महा केनो ममा भौत ते नो कमस्य रूपञ्च सत्व भयका કે આપ ગાયકા પરિવાર છે તો આજે આપણે રંગે રૂપે સૌ ઉજળા દેખાઈ રહ્યા છીએ અને છેલ્લા 30 વર્ષથી આપણે માતાજીની સાલગીરી રંગે ચંગે ઉજવી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ઉજવવાના છીએ 2042 સુધી આપણને દાતાઓ મળી ચૂક્યા છે. આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે, ગર્વ લેવાની વાત છે, કારણ કે આટલું એડવાન્સ બુકિંગ, કારણ કે આજે જે આપણે જોઈ રહ્યા છીએ મોંઘવારી ચાલી રહેલી છે તો ભવિષ્યમાં તો કેટલું વધશે ને શું થશે, પરંતુ જે દાતાશ્રીઓ પોતાનું નામ નોંધાવ્યું છે કે આટલા વર્ષમાં મારા તરફથી મહાપ્રસાદ અને માતાજીનો શણગાર અને બધું આખું વિધિ મારા તરફથી થશે, તો તેમણે ખૂબ મોટું મન રાખીને માતાજીના ચરણોમાં પોતાનું નામ નોંધાવેલું છે. તો એ સમગ્ર દાતા પરિવારોને આપણે આજે આ વધાવવા માટે જઈ રહ્યા છીએ. આપણા માટે ખૂબ ગર્વની વાત છે.
કે 2008 અને 2009 આપણે માતાજીની સાલગીરીની શરૂઆત કરી ઉજવવાની, ત્યારે નાના પાયે શરૂઆત થઈ હતી. 2012 થી થોડું આપણને આર્થિક અનુદાન મળતું ગયું, દાતાશ્રીનો સાથ સહકાર મળતો ગયો, અને આજે સૌ આપણે જોઈ રહ્યા છીએ દાતાશ્રીઓનું સન્માન કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ. સ્ટેજ ઉપર આપણા સૌના આર્થિક યોગદાન આપનાર દાતાશ્રી ઉપસ્થિત છે. આપણે સૌ એકવાર એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. આટલો મોટો યજ્ઞ અને છેલ્લા 3 દિવસથી આ વિધિ ચાલી રહી છે, તો આપણે કરીને ખૂબ સારી રીતે આ સ્વચંદ્રી યજ્ઞ પણ આપણે ઉજવીશું. તો હવે આપણે સૌ દાતાશ્રીઓને સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. 2012 થી જેમણે માતાજીની સાલગીરી જોવા માટે જેમણે આર્થિક સહયોગ આપ્યો અને આગળ આવીને આપણને જે હિંમત આપી છે આપણા પરિવારને, અને આપણે સૌ એ પરંપરા જાળવી રહ્યા છીએ. તો જેમને શરૂઆતમાં આપણને જે હિંમત અને યોગદાન આપ્યું હતું આર્થિક યોગદાનથી લઈને, કારણ કે સૌથી મોટું યોગદાન આર્થિક યોગદાન છે, અને તેમાં પણ આપણો જે મહાપ્રસાદનો સૌથી મોટો ખર્ચો થતો હોય છે. તો જે શરૂઆતમાં ભાઈઓએ મને વાત કરી તેમ 800 માણસથી આપણે શરૂઆત થઈ હતી આપણા માતાજીની સાલગીરીનું મહાપ્રસાદની, અને આજે ગર્વથી કહેતા આપણને ગર્વ થાય છે કે 6000 વ્યક્તિઓ સુધી આપણું રસોડું પહોંચી ચૂક્યું છે, મહાપ્રસાદ પહોંચી ચૂક્યો છે. તો આપ સૌના સહ સહકારથી, આર્થિક દાતાઓના સહ સહકારથી આપણે કાર્ય સંપન્ન કરી રહ્યા છીએ. તો હવે આપણે પરિવાર તરફથી આપણને આર્થિક યોગદાન મળ્યું હતું એવા શ્રી અશોકભાઈ સુખાભાઈ આહિર, કે જો હમણાં હાલ કરસાડમાં વસવાટ કરે છે, એમનું સન્માન કરવા માટે હું સુરેશભાઈ લાલાભાઈ આહિરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. વધાવીએ. જો જ્યારે સન્માન થતું હોય ને તો એ યોગ્યતાનું સન્માન થતું હોય છે, માટે આપણે તાળી અવશ્ય પાડવાની. આપણા માતાજીનો ફોટો અને આ વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ પારાયણના નિમિત્તે ગુરુજીને પારાયણ નિમિત્તે 11,000 નું દાન આપણા મંદિર તરફથી આપવામાં આવે છે. તો એકવાર આ વ્યવસ્થાપકને તેમજ આપણા મંદિરના આયોજન કરતા આપણા આખા ગામના વતી ગામના યુવાન મંડળ તો પારાયણમાં જઈ લાભ લઈ શકો તમે, એ માટે આમંત્રણ આપવામાં આવે છે. અને ખૂબ ખૂબ આ વધાવીએ અશોકભાઈ સુખાભાઈ આહિર અને એમના પરિવારને, કે જેમણે 2012માં આપણને શરૂઆતમાં જ એવું કહેવાય છે ને કે જેની શરૂઆત સારી તેનો અંત સારો. આપણને શરૂઆતમાં જ અશોકભાઈ એમના પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો, અને આજે જોઈએ છીએ તો આપણને 2042 સુધીના દાતાશ્રીઓ પણ મળી ચૂક્યા છે. અશોકભાઈ અને પરિવારનો ખૂબ ખૂબ આભાર. અશોકભાઈની ભક્તિ જોવા આપણને 2040માં પણ અમને ફરીથી માતા સાલ ઉઘાડી આમનું સન્માન થઈ રહ્યું છે. મંજુલાબેન દ્વારા શાંતિબેન ફૂકાભાઈ આહિર અને એમના પરિવારનું આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણે મિત્રો જોરદાર તાળીઓથી અમને વધાવીએ. 2013માં એમણે આપણને આર્થિક યોગદાન આપ્યું હતું. ખૂબ ખૂબ માતાની અસીમ કૃપા વરસતી રહે, અને ભવિષ્યમાં પણ એમના તરફથી આપણને અવોને અવો સહ સહકાર સાંભળતો રહે એવી આપણે આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર રમણભાઈ બાવાભાઈ આહિર અને પરિવારનો. આ બાજુ અહીંયા જોજો, એટલે આ તરફ આ કેમેરામાં 2015માં જેમના તરફ મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવીએ ભાનુબેન અને એમના પરિવારને. રમીલાબેન બુધાભાઈ આહિર તરફથી એમનું સાલ ઉગાડી અને પુષ્પગુચ્છ આપી સ્મૃતિબેન દ્વારા સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર ભાનુબેન, હીરાભાઈ સણિયાભાઈ આહિરના પરિવારનો. આવો નવો સહ સહકાર આપણને ભવિષ્યમાં પણ સાંભળતો રહે એવી આશા રાખીએ છીએ. ગંગુભાઈ હરિભાઈ આહિરનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો આપણા જ પરિવારના છે. ધાયકા પરિવારની વાત કરીએ તો રંગે રૂપે આજે ધાયકા પરિવાર ખૂબ ઉજળો ચમકી રહ્યો છે, અને ભવિષ્ય પણ આવો ને આવો ચમકતો રહેશે એવું મને પણ ખાતરી છે. અને આપણા જે દાતાશ્રીઓ બેઠા છે એમના તરફ નજર કરીએ તો ચોક્કસ શંકરભાઈ બાલુભાઈ આહિરનું સન્માન થઈ રહ્યું છે. આપણે મિત્રો જોરદાર તાળીઓથી અમને વધાવીએ. આ બાજુ અંકલ, આ બાજુ 2019 સાલમાં જેમને તરફથી આ પરિવારના સભ્યો છે અને આપણા જ પરિવારના દાતા છે
તો આપણે તાળીઓમાં કંજુસાઈ ન કરીએ, જોરદાર તાળીઓથી એમનું વધાવીએ અને એમનું સન્માન કરીએ. આ દાતા પરિવાર છે, એમના દ્વારા જ આપણે માતાજીની સાલગીરી રંગે ચંગે ઉજવી રહ્યા છીએ. અને માતાજીના પ્રાંગણનો જે કંઈ પણ વિકાસ છે તો આપણા સૌનો વિકાસ પુષ્પગુચ્છ આપી, સાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કરશે શ્રી ભલાભાઈ નાનાભાઈ આહિર અને એમના પરિવારનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ. બે 2022ની સાલમાં આપણને માતાજીની સાલગીરી થઈ રહ્યું છે. રમેશભાઈ ધીરુભાઈ આહિર એમનું સન્માન કરી રહ્યા છે. આપણે મિત્રો જોરદાર તાળીઓથી વધાવીએ. દાતા પરિવાર છે તો આપણે સૌ ખૂબ સારી રીતે માતાજી મિત્રો આ દાતા પરિવાર એવો છે કે જો કંઈ બહુ મોટો કંઈ ધનાઢ્ય પરિવાર નથી, એ ઘરનો શ્રીમંત પણ નથી, પરંતુ એક માતાજીની કૃપા મેળવવા માટે માતાજીની ભક્તિના લઈને તેઓ પોતે માતાજીના ચરણોમાં આર્થિક યોગદાન આપતા રહ્યા છે. તો એવા સૌ દાતા પરિવારોને આપણે વધાવી રહ્યા છીએ અને સાલ ઓઢાડી એમનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો હું જ્યાં સુધી એમના પરિચયમાં છું ત્યાં સુધી ખૂબ મોટું મન અને ખૂબ મોટા હૃદયવાળા માણસ છે રમેશભાઈ. અને હું તો એમને ફુવાજી તરીકે ઓળખું છું. અમારા રાકેશભાઈના ફુવા સસરા છે. ખૂબ સારું એમનું નામ છે અને એમનું કામ પણ ખૂબ સારું છે. માતાજીના ચરણોમાં સંપૂર્ણ આયોજનની સેવા એમણે કરી છે. તો આપણને એક તક મળી છે. આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શ્રી સુકાભાઈ બુદ્ધિયાભાઈ આહિરના પરિવારનો, ઈશ્વરભાઈ અને એમના દીકરા નિકીભાઈનો ખૂબ ખૂબ આભાર. નિકીભાઈ, ઈશ્વરભાઈ, સમગ્ર પરિવારનો. ત્યારબાદ 2026ની સાલ દ્વારા સન્માન થઈ રહ્યું છે. મિત્રો આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. શ્રી જયંતિભાઈ ઉકાભાઈ આહિરનું સન્માન થઈ રહ્યું છે. આપણે મિત્રો આપણે જોરદાર તાળીઓથી બતાવીએ. જગ્ગુભાઈનું સન્માન થઈ રહ્યું છે. નીરુબેન રમણભાઈ આહિર વતી એમનું સન્માન થયું છે. આપણે આ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ. ત્યારબાદ હલો મિત્રો આપણે જોરદાર તાળીઓથી બતાવીએ. વિક્રમભાઈ દ્વારા આપી સાલ ઓઢાડી અને મોટી ભેટ આપી સ્વાગત કરી રહ્યા છીએ. એનું સન્માન તાળીઓથી બતાવતા રહીએ. તરફથી 2027ની સાલગીરી નિમિત્તે સંપૂર્ણ માતાજીની સંપૂર્ણ જે પણ કંઈ ખર્ચ થશે એ સંપૂર્ણ ખર્ચના મહાદાતા બન્યા છે. તો આપણે શ્રી સતીશભાઈ પ્રણભાઈ રમેશભાઈ એમનો એમ છો રમેશભાઈ બહુ જૂના, બહુ ખૂબ સુંદર, ઘણા વર્ષે જોવાનું થયું, મળવાનું થયું. ખુશ આપી સાલ ઓઢાડી અને માતાજીની સ્મૃતિ ભેટ આપી એમનું સન્માન કરશે. અહીં આ એક વસ્તુ જોવા મળી રહી છે. ધૈકા પરિવારની એકતાના દર્શન થઈ રહ્યા છે આપણને. કારણ કે જો એકતા ન હોય ને તો આ જોવા મળી રહી છે. હવે આપણે જઈ રહ્યા છીએ 2030ની સાલમાં માતાજીની સાલગીરી નિમિત્તે જેમણે આપણને 2030માં જે આપણે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવાના છીએ તેમાં પણ એમનો મહાપ્રસાદના દાતાશ્રીઓ એમનો લાભ મળવાનો છે. એમને માતાજીના સહસ્ત્ર ચંડી યજ્ઞમાં મહાપ્રસાદની સેવા એમના દ્વારા મળવાની છે. માતાજીની અસીમ કૃપા એમના પરિવાર પર વરસતી રહે એવી આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. દિનેશભાઈનું સન્માન થઈ રહ્યું છે. સુરેશભાઈ દ્વારા એમને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી અને માતાજીની સ્મૃતિ ભેટ આપીને ફોટો ફેરવો. ફોટો એ જો જો હાલ યુએસએમાં નિવાસ કરી રહ્યા છે
દેશ ભલે છોડ્યો છે પરંતુ માતાજીને છોડ્યા નથી. માતાજીની ભક્તિ હજુ એમના હૃદયમાં એવી ને એવી લીલી પલ્લવિત છે. તો એવા નારાયણભાઈ લાલાભાઈ આહિરનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવો ને આવો આર્થિક સહયોગ આપણને ભવિષ્યમાં પણ સાંભળતો રહે એ માટે વિનંતી. તેનો સાલગીરી અને માતાજીની ભક્તિની શરૂઆત થઈ છે ત્યારથી લગભગ પોતે આખો સંપૂર્ણ વહીવટ પોતે સંભાળી રહ્યા છે. અને આપ સૌ ઢાયકા પરિવારનો પણ એમના પર વિશ્વાસ છે, સંપૂર્ણ વિશ્વાસ છે. અને લઈને આજે આપણે 2012થી માતાજી, કારણ કે આ દાતા પરિવાર છે તો આપણે માતાજીની સાલગીરી ખૂબ જ રંગે ચંગે ઉજવી રહ્યા છીએ. માતાજીના ચરણોમાં આપણી ભક્તિ અદા કરી રહ્યા છીએ. તો આવા દાતા પરિવારોને સન્માનવાનું પણ આપણને એક અહોભાગ્ય સાંપડી રહ્યું છે. તો આપણે ખૂબ જોરદાર તાળીઓ દ્વારા એમનું સન્માન કરીએ. એમનો આ તરફથી જે આર્થિક યોગદાન દલાભાઈ આહિર અને પરિવારનો કે જો ભવિષ્યના આપણા માતાજીની સાલગીરીના દાતાશ્રી છે. મિત્રો આપણે જોરદાર તાળીઓથી બતાવીએ. આપણા આયોજન ઉપર વિશ્વાસ રાખીને આ દાતાઓ ભવિષ્યના દાતાઓ છે આ બધા. તો એમને જે આપણા પર વિશ્વાસ મૂક્યો છે માતાજીના ચરણોમાં આપણી જે ભક્તિ જોઈને એમણે આપણા ઉપર વિશ્વાસ રાખ્યો છે. આયોજક ઉપર પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી એમનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો આપણે સૌ જોરદાર તાળીઓથી બતાવીએ. આપણા ભવિષ્યના દાતા છે, આપણા ગાયકા પરિવારના જ સદસ્ય છે અને આપણા આયોજક ઉપર ખૂબ મોટો વિશ્વાસ રાખીને એમણે આર્થિક સેવા નોંધાવી છે. તો આપણે સૌ જોરદાર તાળીઓથી અમભાઈ ધનસુભાઈ આહિરનું સન્માન થઈ રહ્યું છે. મિત્રો આપણે સૌ જોરદાર તાળીઓથી બતાવીએ. મિત્રો આપણા રિપીટ દાતા છે. 2012માં જેમણે માતાજીની સાલગીરીની શુભ શરૂઆત કરાવી હતી આપણને, અને એવો હાલ પાછા 2040માં પણ દાદાશ્રી બન્યા છે. એવા શ્રી અશોકભાઈ સુગાભાઈ આહિર અને પરિવારનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે ઘણા લોકો કહેતા ને કે કાલ કોણે તાળીઓથી બતાવીએ. કારણ કે એવું કહેવાય છે ને કે પૈસો છૂટવો ને એ બહુ જ અઘરું હોય છે. સાસુ એવું કહે છે કે 2 હાથે જમા કરો અને 100 હાથે વાવરો. તો આજે ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે કે માણસો 2042 સાલના દાતા બન્યા છીએ. ગઈકાલે જ નીતિનભાઈએ વાત કરી કે 2038 સુધી તો હતી, પરંતુ ગઈકાલે અમને 4 વર્ષ માટે દાતાશ્રીઓ મળ્યા છે. તો આજે આપણે કહેતા ગર્વ અનુભવીએ છીએ કે આપણી પાસે માતાજીની કૃપાથી એડવાન્સ બુકિંગ થઈ. કરશો મારી વહેલા પધારજો, વિલંબ ના કરશો મારી વહેલા પધારજો. હે ભક્તોની અરજી ઉરમાં સ્વીકારજો, ભક્તોની અરજી કાળીને કલ્યાણી મારી મારી
નમઃ પાર્વતી પતયે હર 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 કશિદ્ધ હર કાલ મહાકાલ. ચાલો દરેક ભાવને ધારી ચંદ્રઘંટિકા નામ ધારી તો આરતી ઉતારો નવ ગુર. આરતી ઉતારો નવ દુર્ગાની મૂલો. આરતી ઉતારો નવ દુર્ગાની મૂલો. આરતી ઉતારો નવી મૂલો. આરતી ઉતારો નવ દુર્ગાની. આરતી ઉતારો નવ દુર્ગાની. આકાશ્યાય શનિ પરમાદેવી આરતી ઉતારો નવ દુર્ગાની. આરતી ઉતારો નવ. જય ધીરે ધીરે જમજમાડી જોઈએ માંગજો. 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 જમી રહ્યા તો જળ ઠંડા ના પીજો. જમી રહ્યા તો જળ ઠંડા ના પીજો. અંબે માં ભોજન જમવા આવો ને. અંબે માં તમે ભોજન જમવા આવો ને. મારા આંગણિયા દીપ આવો ને. મારા આંગણિયા દીપ આવો ને. મારા ઓન જગનાવો ને. તમે ભોજન જમવા આવો ને. તમે ભોજન જમવા આવો ને. તમે ભોજન જમવા આવો ને. વિલંબ ના કરશો મળી વહેલા પધારજો. વિલંબ કરજો. આવજો રે આવજો રે મારા ઘેર જમવા. આવજો રે મારી ઘેર જમવા. અને આમાં કેવી છે કે તું કાઢીને કલ્યાણી મારી બા. જાજો ત્યાં જોગ માયા. તું કાઢીને કલ્યાણી મારી બા. જાજો ત્યાં જોગ માયા. તો ભક્તોના દુઃખ હરનારી મારી બા. જાજો ત્યાં જોગ માયા. તું ભક્તોના દુઃખ હરનારી
પીરસી દીધા છે મેં તો ભાવથી પીરસી દીધા છે તો ભાવથી પીરસી દીધા છે કે જરા મુખડું લાલ બતાવો ને જરા મુખડું લાલ બતાવો કે જરા કોમળ કર લંબાવો ને જરા કોમળ કર લંબાવો કે તમે ભોજન જમવા આવો ને ભોજન જમવા આવો સાંકળી શેરીમાં મારી ચલે છે ઝૂંપડી શેરીમાં મારી જોઈ મારું મન હર છે જોઈ મારું મન હર છે અંબે મારું મન હર છે જોઈ મારું મન હર છે કે મારી તને કહે છે કામણ કાળી હાર તને કહે છે કામણ કાળી હારે તું તો ભક્તો ના દુઃખ હરનારી હારે તું તો ભક્તો ના દુઃખ હરનારી કે ગજ દર્શન દર્શન અમને અને દેવતાઓની સવારી જ્યારે નીકળતી હોય आवस की रात में काली निकली काल भैरव के साथ में काली काली अमावस की रात में काली निकली भैरव के साथ में काली काली महाकाली